નમસ્કાર વિદ્યાર્થી અને વાલીગણ, એક બહુ જ મહત્ત્વની અપડેટ તમારા મેડિકલ એડમિશન એટલે કે જે બી સ્ટુડન્ટે MBBS અને BDS કોર્સમાં રજિસ્ટ્રેશન કર્યું છે અને MBBS BDS કોર્સમાં એડમિશન લેવા માગે છે તો આજ રોજ એક બહુ જ મહત્ત્વની અપડેટ તમારા માટે આવી ગઈ છે. તો શું છે તેની તમામ માહિતી મેળવીશું. આ વિડીયોમાં તમને બતાવીશ કે મેરિટ લિસ્ટ છે તમારું ક્યારે જાહેર થઈ શકે છે. તમને ખબર છે કે હવે તમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ પતી ગઈ છે, બરોબર. તો હવે એનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર થશે, ચોઇસ ફિલિંગ ક્યારે જાહેર થશે, રજિસ્ટ્રેશન કેટલા સ્ટુડન્ટે કરાવ્યું છે, મેઇન પોઈન્ટ કે જેનાથી તમારું કટ ઓફ ડિસાઇડ થશે આ વર્ષનું. તો એની તમામ ચર્ચા મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છે. ઓકે, તો પહેલાં તો આપણે વાત કરીએ કે મેડિકલની અહીંયા લખ્યું છે એક અપડેટ આવી છે કે મેડિકલની ઓલ ઇન્ડિયા કોટાની બેઠક પર રજિસ્ટ્રેશન લંબાતા સ્ટેટ કોટાની પ્રક્રિયા થંભી ગઈ છે. ઓકે, એક બહુ જ મોટા ગુડ ન્યૂઝ પણ તમારા માટે આ વિડીયોમાં કહેવાય છે, એની પણ આપણે આગળ વાત કરવાના છે, એટલે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોતા રહો. ઓકે, તો અહીંયા લખ્યું છે કે ઓલ ઇન્ડિયા કોટા માટે 15મી સુધી રજિસ્ટ્રેશન અને 17મી સુધી ચોઇસ ફિલિંગ અને 18મીએ પ્રવેશ ફાળવણી થવાની છે. ઓકે, એટલે જે ઓલ ઇન્ડિયા કોટા, ઓકે, એટલે જે AIQનું અત્યારે જે કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલે છે તો એમાં રજિસ્ટ્રેશન મુદત છે એ લંબાવી દેવામાં આવી છે. તો AIQની રજિસ્ટ્રેશન મુદત લંબાઈ ગઈ, તેથી સ્ટેટ કોટાની પ્રક્રિયામાં પણ કેટલાક ફેરફારો આવી ગયા છે. સ્ટેટ કોટાની જે તારીખ ડિસાઇડ કરવામાં આવી હતી પહેલાં, તો એમાં ચેન્જીસ કરવા પડે એવી શક્યતા છે. ઓકે, કારણ કે આખું શિડ્યુલ હલી ગયું કહેવાય, બરાબર. તો ઓલ ઇન્ડિયા કોટામાં અહીંયા લખ્યું છે કે 15મી સુધી રજિસ્ટ્રેશન, હવે 15મી સુધી રજિસ્ટ્રેશન છે, 17મી સુધી ચોઇસ ફિલિંગ છે અને 18મીએ પ્રવેશ ફાળવણી કરવામાં આવશે. એટલે આપણી ચોઇસ ફિલિંગ છે વહેલા ચાલુ થવાની હતી, તો એમાં પણ હવે ડિલે થઈ શકે છે. મેરિટ લિસ્ટ છે એ આજે આવવાનું હતું, તો મેરિટ લિસ્ટ છે એ આજના બદલે 18 તારીખ સુધી અહીંયા લખ્યું છે કે સ્ટેટ કોટા માટે 2 દિવસમાં મેરિટ લિસ્ટ જાહેર કરાશે. ઓકે, એટલે આજે, એટલે કે જ્યારે બી રજિસ્ટ્રેશન પ્રોસેસ ને જે હેલ્પ સેન્ટર વેરિફિકેશન પ્રોસેસ પતે એના 1-2 દિવસમાં મેરિટ લિસ્ટ છે જાહેર કરી દેવામાં આવે છે, બરોબર. તો પરંતુ સ્ટેટ કોટા માટે હવે 16 કે 17 અથવા તો વહેલામાં, ઓકે, અથવા તો મોડું 18 ઓગસ્ટ સુધીમાં તમારું મેરિટ છે આવી શકે છે, બરોબર. કારણ કે ચોઇસ ફિલિંગ થોડી લેટ જાય, કારણ કે રજિસ્ટ્રેશન લંબાયું છે. ગુજરાતની જે ચોઇસ ફિલિંગની ડેટ છે જે આવી હતી, જે ઓલ ઇન્ડિયા કોટાએ MCCએ જાહેર કરી હતી, બરોબર, તો એમાં બી થોડો ડિલે થઈ શકે છે. પરંતુ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં કોઈ વાંધો છે નહીં, એટલે મેરિટ લિસ્ટ છે તમારું વહેલી તકે પણ આવી શકે છે, બરોબર. હવે અહીંયા લખ્યું છે કે ઓલ ઇન્ડિયા કોટામાં ખાલી પડેલી બેઠકોની વિગતો 26મી ઓગસ્ટે જાહેર કરાશે. ઓકે, તો 26મી ઓગસ્ટે જે બી વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લે છે તેમની 26મી ઓગસ્ટે જે ખાલી પડેલી વેકેન્ટ સીટ્સ છે એની જાહેર કરાશે. અને અહીંયા મેઇન વાત કે સ્ટેટ કોટા માટે 14મીએ મેરિટ જાહેર કરી 18મીથી પહેલો રાઉન્ડ કરવાની ગણતરી ઊંધી પડી છે. એટલે કે સ્ટેટ કોટા માટે જે 14મીએ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાનું કહેતા હતા અને 18મીથી પહેલો રાઉન્ડ ચાલુ થશે ચોઇસ ફિલિંગમાં, પરંતુ હવે 18મી સુધી મેરિટ લિસ્ટ આવી શકે છે અને ત્યારબાદ થોડા દિવસ પછી ચોઇસ ફિલિંગ ચાલુ થઈ શકે છે. એટલે આપણી જે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની પ્રોસેસ છે એ અત્યારે ખોરવાઈ ગઈ છે. ઓકે, હવે મેઇન વાત તમને આ વિડીયોની કરી દઉં, તમને એમાં કોઈ જ ઇફેક્ટ નહીં પડે. તમારે જે બી તારીખે ચોઇસ ફિલિંગ છે, જે બી તારીખે મેરિટ લિસ્ટ જાહેર થશે એ જ તારીખે તમને ચોઇસ ફિલિંગ કરવાનું છે, મેરિટ લિસ્ટ જોવાનું છે. એટલે તમને આમાં કોઈ જ વાંધો છે નહીં. તમારે જે સમયે જે અપડેટ આવે એ મુજબ તમારે ચાલવાનું છે. હવે તમારા માટે એક મેઇન વાત અહીંયા લઈને આવ્યો છું. હવે જો અહીંયા તમને દેખાતું નહીં હોય, પરંતુ હવે જો અહીંયા તમને આઈ થિંક દેખાતું હશે, પણ કહી દઉં કે અહીંયા લખ્યું છે કે 16,540 વિદ્યાર્થીએ પિન ખરીદી કરી છે. કેટલા? 16,540. ઓકે, આ આંકડો યાદ રાખજો, બરોબર. 16,540 વિદ્યાર્થીઓએ પિન ખરીદી કરી છે. રજિસ્ટ્રેશન કેટલા વિદ્યાર્થીઓ કર્યું છે? તો રજિસ્ટ્રેશન કર્યું છે 16,430 જેટલા વિદ્યાર્થીઓએ. ઓકે, અને હેલ્પ સેન્ટર વેરિફિકેશન કરાવ્યું છે એ કેટલાય છે? તો 16,221 વિદ્યાર્થીઓએ. ઓકે, તો ગઈકાલે 13 ઓગસ્ટે હેલ્પ સેન્ટર વેરિફિકેશનની લાસ્ટ ડેટ હતી. તો જે હેલ્પ સેન્ટર વેરિફિકેશન કરાવે છે એ જ મેઇન ફાઇનલ કહેવાય, કારણ કે એના વગર તમારી કાઉન્સેલિંગ પ્રોસેસ પૂર્ણ નથી થતી, બરાબર. તો 16,221 વિદ્યાર્થીઓ ટોટલ અત્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કદાચ એવું ડિક્લેર થાય કે ગુજરાતની રજિસ્ટ્રેશન મુદત લંબાવાઈ છે, આપણી જે ગુજરાત સ્ટેટની, કદાચ એવું ડિક્લેર થઈ જાય, બરાબર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન રહી બી જતું હોય, બરાબર.
કાં તો ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન નવું કરે ચોઇસ ફિલિંગમાં, કાં તો ત્રીજા રાઉન્ડમાં નવું ચોઇસ ફિલિંગ કરે, બરાબર. પરંતુ હાલ અત્યારે 16,221 વિદ્યાર્થીઓ તમારા કોમ્પિટિશનમાં છે. તો બહુ જ સારી, એટલે બહુ જ સારી વાત કહેવાય, કારણ કે 38,000 વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા હતા. નિયર બાય 38,000 વિદ્યાર્થીઓ, અડધાથી પણ નીચે. ઓકે, 19 થાય, એનાથી બી અડધાથી બી નીચે, લગભગ 19,000 અડધા વિદ્યાર્થીઓએ બી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. અડધાથી પણ નીચે એટલે કહેવાય ને કે 3,000 વિદ્યાર્થીઓ બી આનાથી ઓછા છે. ઓકે, તો 16,220 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પ્રોસેસ ફાઇનલી સક્સેસફુલી કરવામાં આવ્યું છે. હવે સીટોની જો વાત કરીએ આપણે, સીટો કેટલી છે? 7,500 છે. જો હવે આગળ આપણે ડેટા જોઈએ જ છે તો 7,500 સીટ સામે 16,220 વિદ્યાર્થીઓ, બરાબર. એટલે માની લો નિયર બાય 16,000 જ માનો, બરાબર. તો કહેવાય ને કે લગભગ 2.2 સ્ટુડન્ટ, ઓકે, 2.2% સ્ટુડન્ટ પર સીટ. ઓકે, એટલે વધારે ને વધારે આપણે માની ચાલીએ તો એક સીટ પર 3 વિદ્યાર્થીઓનો હક કહેવાય. તો કોમ્પિટિશન ઘણી, એટલે ગયા વર્ષોની સરખામણીમાં ઘણી ઓછી થવાની છે. કટ ઓફ નીચું જશે. ઓકે, કટ ઓફ જે છે બહુ જ નીચું જવાની શક્યતા છે, કારણ કે હજી બી 16,000 વિદ્યાર્થીઓમાંથી ઘણા એવા સ્ટુડન્ટ હોય કે જેને ઓછા માર્ક હોય, બરાબર. તો કટ ઓફ જે છે ઘણું નીચું જવાની આમાં શક્યતા રહેલી છે. આગળ આપણે ડેટા જોઈએ જેનાથી તમને વધારે ખ્યાલ આવી શકે. હવે જુઓ, પહેલાં તો ગુજરાતમાં MBBSની જે 300 બેઠકો છે એમાં વધારો થયેલો છે. તો ટોટલ 41 મેડિકલ કોલેજોમાં 2025માં 7200 સીટ હતી, પરંતુ આ વર્ષે 300 સીટોનો વધારો થયો છે, બરાબર. 300 સીટોનો વધારો થયો છે, પ્લસ સ્ટુડન્ટ છે એ ગયા વર્ષની સરખામણીએ ઘણા બધા ઘટી ગયા છે, બરાબર. થોડાકની વાત નથી કરતો, ઘણા બધા ઘટી ગયા છે. ઓકે, જે ભરૂચ અને અમરેલી છે એની 50-50 એમ કરીને ટોટલ 100 બેઠકો વધી છે. નડિયાદ અને સુરત એમ થઈને ટોટલ એની કુલ 100 બેઠકો વધી છે. સુરેન્દ્રનગર મેડિકલ કોલેજની બી 100થી વધીને જે 150, ટોટલ 150 સૌથી વધારે કોલેજોમાં બેઠકો વધી છે. અને વિસનગર મેડિકલ કોલેજની ટોટલ 50 બેઠકો છે એમાં વધી છે, બરાબર. એમ થઈને ટોટલ 300 જેટલી બેઠકોનો વધારો આ વર્ષે કરવામાં આવ્યો છે. તો આ બી બહુ મોટા ગુડ ન્યૂઝ કહેવાય. તમને આ સીટ પર એડમિશન મળવાના બહુ જ, એટલે બહુ જ ઘણા ચાન્સીસ છે. જે બી વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં એડમિશન લે છે એમના માટે તો વધારે સારું છે. ઓકે, હવે બીજી માહિતી જોઈએ, એનાથી તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા એક ડેટા મેં તૈયાર કર્યો છે. અહીંયા લખ્યું છે કે 2023માં જો ક્વોલિફાઈડ સ્ટુડન્ટ હતા 49,915, એટલે કરીબ 50,000 કહેવાય. રજિસ્ટ્રેશન કેટલાય કરાવ્યું હતું? તો 21,076 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, અડધાથી બી નીચે, બરાબર. અને 24માં જુઓ, 24માં કેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું? 22,804. પછી 25માં 50,040 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા હતા, અને રજિસ્ટ્રેશન કેટલાય કરાવ્યું હતું? તો 24,374 વિદ્યાર્થીઓ. અને આ વર્ષે 38,146 વિદ્યાર્થીઓ ગયા વર્ષની સરખામણીએ તો બહુ જ ઓછા ક્વોલિફાઈડ થાય છે, તમને બધાને જ ખબર છે. અને યાર રજિસ્ટ્રેશનનો આંકડો આવી ગયો છે ફાઇનલી અત્યારનો 16,220 વિદ્યાર્થીઓ, બરાબર. તો ગયા વર્ષની સરખામણીએ જો આપણે કમ્પેર કરીએ તો 24,374, બરાબર, માઇનસ 16,220 કરીએ તો લગભગ 8,154 વિદ્યાર્થીઓ છે એ ગયા વર્ષની સરખામણીએ ઓછા રજીસ્ટર થયા છે, ગયા વર્ષની સરખામણીએ, બરાબર. ગયા વર્ષે જુઓ 2025ના ટ્રેન્ડમાં થોડીક વધારે રજીસ્ટ્રેશન હતું 2024 કરતાં બી, બરાબર. તો આ વર્ષે માત્ર 16,154 છે અને સીટ બી વધી છે, બરાબર. એટલે કટ ઓફ નીચે જવાના બહુ જ ચાન્સીસ રહેલા છે, તમને બહુ જ ફાયદો મળી શકે છે આમાં. એટલે જે બી વિદ્યાર્થીઓએ જો રજીસ્ટ્રેશન મુદત લંબાય, હજી બી રજીસ્ટ્રેશન ના કર્યું હોય તો કરી દે, એની રાહ ના જોવી, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ એવા કે એમને જેને રજીસ્ટ્રેશન બે અત્યારે રહી ગયું હશે, કાં તો એવા બી સ્ટુડન્ટ હોય કે જે બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં રાહ જોવા માગતા હોય, તો ત્રીજા રાઉન્ડમાં ફ્રેશ રજીસ્ટ્રેશન કરે તો ત્યારે બી એમના સંખ્યા જે છે વધતી હોય છે. પરંતુ હાલ જે અત્યારે રજીસ્ટ્રેશન થાય છે એ છે ફાઇનલ ગણાતું હોય છે. અહીંયા લખ્યું છે કે નીટ યુજી મેરિટ કટ ઓફ ઘટવાની શક્યતા. આ વર્ષે MBBS પ્રવેશ માટે મેરિટનું કટ ઓફ ઘટી શકે છે. ગયા વર્ષની સરખામણીમાં ગુજરાતમાં આશરે 12,000 જેટલા ઓછા વિદ્યાર્થીઓને મેડિકલ પ્રવેશ માટે લાયક બન્યા હોવાનું જણાવ્યું છે. ઓકે, જો આપણે ક્વોલિફાઈડ સ્ટુડન્ટની વાત કરી નાખી, આથી લગભગ 300 MBBS બેઠકો પ્લસ લાયક વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતાં આ બંને બાબતોના કારણે આ વર્ષે પ્રવેશના કટ ઓફમાં ઘટાડો થવાની શક્યતા છે, બરાબર. તો તમારા માટે ગુડ ન્યૂઝ કહેવાય. ઓકે, તો ફાઇનલી આ રજિસ્ટ્રેશનનો આંકડો
તમે ખાસ યાદ રાખજો, હવે ચોઇસ ફિલિંગ બધું ચાલુ થશે, બરાબર. એટલે શક્ય તેટલી ચોઇસ ફિલિંગની ટીપ આપું કે વધારે કોલેજ ભરજો કે તમને એડમિશન મળવાના ચાન્સ વધારે થશે, બરાબર. અને જે પસંદની કોલેજ હોય એ ઉપર ભરજો કે જેથી તમને તમારી પસંદની કોલેજ મળે. કોઈ એવી રીતે ચોઇસ ફિલિંગ ના કરતા. ઓકે, નો વરી, આનો વિડીયો આપણે ચોઇસ ફિલિંગનો મૂકી દઈશું, એટલે સબસ્ક્રાઈબ કરી રાખજો કે જેથી તમામે તમને માહિતી એની મળતી રહે કાઉન્સેલિંગની. ઓકે, તો જે બી સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગે છે એમના માટે બી રજિસ્ટ્રેશન હજી લંબાયું છે, તો તમે રજિસ્ટ્રેશન હજી બી કરી શકો છો. ગુજરાત સ્ટેટ કોટા માટે હજી મેરિટ લિસ્ટ આવતા કદાચ 1-2 દિવસ બી થઈ શકે છે. આજે બી કદાચ આવી જાય, બરાબર, કારણ કે રજિસ્ટ્રેશન બી પતી ગયું છે, એટલે કહી ના શકાય. અને ચોઇસ ફિલિંગ બી 18મી તારીખ પછી જ ચાલુ થશે, જ્યારે આનું પતશે ત્યારે, બરાબર. એટલે એની અપડેટ આવશે ત્યારે આપણી ચેનલ પર વિડીયો આવી જશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા કનેક્ટેડ મિત્રો સુધી જરૂરથી શેર કરજો. તો મળીએ છીએ આવી જ કોઈક નવી અપડેટ સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.